સુરેન્દ્રનગર હોળીના પર્વને લઈને બજારમાં છેલ્લી ઘડીએ જ્યારે ગરાગીનો માહોલ જામ્યો હતો ત્યારે પિચકારીઓ અને રંગોના ભાવમાં 10%ના ભાવનો વધારો થયો હતો, જ્યારે ખજૂર અને ધાણીના ભાવમાં 20%થી વધુનો વધારો થયો હતો। ઉત્સવ પ્રેમી જનતા હોળી ધૂળેટી પર્વની ઉજવણીને લઈને ખરીદી માટે બજારમાં નીકળી। મોંઘવારીનો માર છતાં ગરાગી સારી રહેતા વેપારીઓ खुश। सुरेन्द्रनगर बजारों में 20 रुपया थी लईने 1000 रुपया सुधीनी पिचकारीओनो खड़कलो मंजू अने जारे खजूरनी अंदर कीमिया खजूर देशी खजूरनी आवक अलग अलग प्रकारनी धाणीओ पण उपलब्ध। खरीदीनी माहोलनी वच्चे ग्राहको पण खुश थया अने वेपारीओ पण खुश थया। हितेश भाई छे, हूँ खजूरनी दुकाने बैठो छुं अने जात जातनी 3-4 जातनी खजूर छे। आ वखत गई साल करता भाव घणा ऊंचा छे, ग्राहकी पण थोड़ी ओછી छे, पण छतांय अमारे चाल्या करे छे। केवा भाव छे खजूर? 120, 140, 100 रुपया 3-4 जातनी अमे वेची छी। ग्राहकीनो माहोल केवो छे? ग्राहकीनो माहोल ठीकाठीक छे, हवे जामशे 2 દિવસમાં એવું લાગે। भाई छे टाकी चौक में पिचकारी नी लारी छे। 20 रुपया थी लईने 1000 रुपया सुधीनी पिचकारी छे અને ફૂલ ગરાગી સારી છે। કેવો માહોલ છે આજ? માહોલ આજનો હજી બહુ સારો છે, ગરાગી બહુ સારી છે 2 દિવસથી। કેવી પિચકારી છે, કયા કયા પ્રકારની? પિચકારી બેગ વાળી છે, પંપ વાળી છે, પછી અલગ અલગ ડાગલા વાળી છે, બાબલા વાળી છે, બધી જાતની પિચકારી છે, લાઇટ વાળી પણ છે। નવીનતા શું છે આ વર્ષમાં? ભાવ વધારો કેટલો છે? ભાવ વધારો આવતા ફેરી 10 રૂપિયામાં વેચી શકતા હતા, આ ફેરી 20 રૂપિયામાં વેચી શકી। મોટી પંપ વાળી 50 રૂપિયામાં વેચી શકતા હતા, આ ફેરી 100 રૂપિયામાં વેચીએ છીએ। બેગ વાળી આવતી ફેરી 400-500 રૂપિયામાં વેચી શકતા હતા, આ ફેરી 1000 રૂપિયા છે। 50%નો ભાવ? આ 50%નો ભાવ વધારો છે।